આજે વરસેલા ભારે વરસાદને લીધે રાજ્યના અનેક ગરબા આયોજનોને આજના દિવસ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે। વડોદરામાં યુનાઇટેડ વે, લક્ષ્મી વિલાસ પેલેસ અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા આજના દિવસ માટે રદ કરાયા। તો અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલ કર્ણાવતી ક્લબના ગરબા, સોલામાં આયોજિત રેડ વેલ્વેટ, મણિનગરમાં આયોજિત દાંડિયા ડ્રીમલેન્ડ, વૈષ્ણોદેવી વિસ્તારમાં આયોજિત દીવી મંડળી, સ્વર્ણ પાર્ટી પ્લોટમાં આયોજિત ઉદ્ગમના ગરબા અને થલતેજ હેબતપુરા રોડ ઉપર આયોજિત મધરાત્રી ધ મંડળી ગરબાને આજના દિવસ માટે બંધ રાખવાનો આયોજકોએ નિર્ણય કર્યો। આ તરફ સુરતમાં ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ અને ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આયોજિત ફ્યુચર વિથ કલ્ચર ગરબા આજના દિવસ માટે બંધ રખાયા છે। આ તરફ ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત ગરબા આજે મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો। ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા પોલીસ વિભાગે આજે રમાનાર ગરબાને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે। ડીસામાં વરસેલા ધોધમાર વરસાદને પગલે ગરબા ચોક જળબંબાકાર થયા। લાલચાલી વિસ્તારમાં આવેલ ગરબી ચોકમાં વરસાદી પાણી ભરાતા આયોજકો ચિંતિત છે। વરસાદે રમઝટ બોલાવતા ખેલૈયાઓની નવરાત્રી બગડી છે। તો ભારે વરસાદ વરસતા વલસાડમાં આયોજિત રાઇઝિંગ ટેબલ ટ્રસ્ટે હોલની અંદર ગરબા રમાડવાનો નિર્ણય કર્યો। વરસાદને લીધે ખુલ્લા મેદાનમાં ગરબા રમાડવા શક્ય ન હોવાથી આયોજકોએ ઇન્ડોર ગરબાનું આયોજન કરીને હોલમાં ગરબા રમાડવાનો નિર્ણય કર્યો।